બાફ્યા વગર, શેક્યા વગર કે પછી તળ્યા વગર વટાણા અને ચણાના લોટની આટલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી બની શકે છે ફ્રેન્ડ્સ. તમે ક્યારે વિચારી નહીં હોય. એકવાર બનાવજો પછી મને કહેજો કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. બસ પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો એક વાટકી ભરીને મેં લીધો છે ચણાનો લોટ. તેની સામે એક વાટકી જેટલું અત્યારે મેં પાણી લીધું છે. બધું જ પાણી એડ નથી કરી દેવાનું. કેટલા પાણીનો હું ઉપયોગ કરું છું એ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. જ્યારે ફ્રેન્ડ્સ તમને બહારનું ખાવાની ઈચ્છા થાય હોટલનું, ત્યારે ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવીને ખાઈ લેજો. ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. હોટલનું ખાવાનું તો તમે ભૂલી જ જશો, એટલી સરસ મજાની ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ જે આ પાણી છે એની અંદર આપણે 1/4 કપ મતલબ કે પા વાટકી જેટલું પાણી બચાવીને રાખવાનું છે. તો આની અંદર જો એક વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તમારે તેની સામે 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું. જે આ પાણી છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવું. હવે હાથની મદદથી સારી રીતે મસળી લઈશું કે જેથી જે આ કણીઓ છે એ દૂર થઈ જાય. બસ આ કણીઓને આપણે દૂર કરવાની છે. જો થોડી ઘણી કણીઓ રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બહુ જ બધી કણીઓ છે એટલા માટે હું થોડી કણીઓ દૂર કરી દઉં. જે આ બેટર છે સરસ મજાનું સ્મૂથ થઈ ગયું છે. એકદમ આપણે આ ટાઈપનું પાતળું બેટર તૈયાર કરીશું. જો 1-2 ચમચી જેટલું પાણી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ હા બહુ જ બધું પાણી એડ કરવાની જરૂરિયાત નથી. અને હા બહુ જ ઓછું પાણી પણ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો જે ચણાનો લોટ છે એ કાચો રહી જશે એટલા માટે. હવે આપણે લઈશું એક નાની વાટકી. તેની અંદર 2 ચમચી જેટલી કોથમીર લીધી છે, 2 ચમચી જેટલી મેથી એડ કરી છે પત્તા સમારી. જો તમારે આનું પ્રમાણ વધારે રાખવું હોય તો વધારે પણ રાખી શકો છો. પા વાટકી જેટલી મેથી અને પા વાટકી જેટલી કોથમીર પણ લઈ શકાય અને આના વગર પણ તૈયાર કરી શકાય. હવે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલી હળદર, સારી એવી ફ્લેવર આવે એ માટે 2 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે મસાલાને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે ફ્રેન્ડ્સ જે પા વાટકી જેટલું પાણી આપણે બચાવીને રાખ્યું હતું એ બધું જ પાણી આ મસાલાની અંદર ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. થોડું પહેલાં એડ કર્યું અને ત્યારબાદ ફરીથી એ પાણી મેં એડ કર્યું. ટોટલ પા વાટકી જેટલું જ ફ્રેન્ડ્સ આની અંદર મેં પાણી એડ કર્યું છે. જે પાણી આપણે બચાવીને રાખ્યું હતું બસ આ એ જ છે. તો પેસ્ટ મેં સરસ મજાની તૈયાર કરી દીધી છે. હવે તૈયાર કરેલી પેસ્ટને આપણે ચણાના લોટના ખીરાની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમને એમ થશે કે તમે ડાયરેક્ટ પણ ચણાના લોટની અંદર બધા મસાલા એડ કરી શકતા હતા. હા ચોક્કસ, પણ ફ્રેન્ડ્સ ઘણીવાર શું થતું હોય છે, આપણે જ્યારે ચણાના લોટના ખીરાની અંદર ડાયરેક્ટ મસાલા એડ કરીએ છીએ ત્યારે લમ્સ પડી જતા હોય છે. બરાબર રીતે જે મસાલો છે મિક્સ નથી થતો. તો જો તમે આ રીતે પેસ્ટ કરીને એડ કરશો તો ખરેખર બહુ જ સરસ રીતે એક સરખી જગ્યાએ આ મિક્સ થઈ જતા હોય છે. હવે આની અંદર 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું અને 2 થી 3 મોટી ચમચી ભરીને લીંબુનો રસ એડ કર્યો છે. અડધા લીંબુનો આ રસ છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. લીંબુ મોટું હતું એટલા માટે મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. જો નાનું હોય તો 1 લીંબુનો તમે રસ આની અંદર એડ કરી શકો છો, બટ હા વધારે ખાટું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જે વાટકીની મદદથી ચણાનો લોટ અને પાણી લીધું હતું બસ એ જ વાટકીની મદદથી આપણે અડધી વાટકી જેટલા વટાણા એડ કરીશું, જેને મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધા. 5 જેટલી લસણની કળીઓ, 1 ઇંચ આદુનો ટુકડો એડ કર્યો છે અને એને આ રીતે આપણે થોડુંક ક્રશ કરી લઈશું દરદરું. હવે આપણે આની અંદર પા વાટકી જેટલું ફરીથી પાણી એડ કરીશું પેસ્ટની અંદર અને ફરીથી આને ક્રશ કરી લઈશું. હવે બહુ વધારે પડતું ક્રશ કરવાની જરૂરિયાત નથી. આ રીતે થોડુંક દરદરું રહે ત્યાં સુધી મેં આને ક્રશ કરી લીધું. જે ચણાના લોટનું ખીરું આપણે તૈયાર કર્યું હતું તેની અંદર આ વટાણાની પેસ્ટ ઉમેરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી દઈશું. આ રીતે ફ્રેન્ડ્સ પેસ્ટ બનાવી એડ કરી મિક્સ કરવાથી જે આ રેસીપી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે વટાણાના કારણે. જે ઢાંકણ ઉપર પેસ્ટ છે એ પણ આપણે આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને હા જે મિક્સર જાર છે એની અંદર બહુ જ બધી પેસ્ટ વધી હતી એટલા માટે 5 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું અને સારી રીતે મિક્સ કરી લીધું. હવે એ પાણી આપણે આ ખીરાની અંદર ઉમેરી દઈશું. હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની એકદમ ચટાકેદાર આ જે ખીરું છે એ તૈયાર છે. અને હા ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીકમાં રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે લઈશું એક કડાઈ. કડાઈની અંદર જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ બધી જ પેસ્ટ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ તમારે ક્યારે ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની, જો બધી જ ટીપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની
અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું. જે મિશ્રણ છે ફટાફટ ઘટ થવા લાગશે. હજુ અડધી મિનિટ જેટલો જ ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો તાવેતા ઉપર જે મિશ્રણ છે ઘટ થવા લાગ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની અને ત્યારબાદ સતત આ રીતે મિક્સ કરી લેવાનું. કઢાઈ ગરમ નથી એટલા માટે શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી હતી. હવે આપણે આને મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આ ટાઈપનું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. જો તમે હેન્ડલ કરી શકતા હોય તો ગેસની ફ્લેમ તમે મીડિયમ પણ રાખી શકો છો. જો તમારે ધીમી ન કરવી હોય તો જો મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરશો તો ફટાફટ કૂક થઈ જશે અને જો ધીમા તાપે તમે કૂક કરશો તો થોડોક ટાઈમ વધારે લાગી શકે છે. તો આને આપણે 3 મિનિટ માટે મિક્સ કરીશું કે જેથી આ થોડીક કઢાઈ છોડવા લાગે અને જે મિશ્રણ છે એ સારું એવું ઘટ થઈ જાય. જો જે મિશ્રણ છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે. ચાલો હવે આપણે ચેક કઈ રીતે કરી શકીએ તો આ રીતે તાવેતા ઉપર થોડુંક તમારે મિશ્રણ લેવાનું. આ રીતે તમારે તાવેતાને ઊંધો કરવાનો. જો નીચે ન પડે તો સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયેલું છે. હવે લઈશું એક પ્લેટને મેં તેલથી થોડી ગ્રીસ કરી લીધી છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા, જે હેલ્થ માટે વધારે સારું રહેશે. હવે જે મિશ્રણ તૈયાર કર્યું છે બધું જ મિશ્રણ આની અંદર ઉમેરી હવે લઈશું એક વાટકીના પાછળના ભાગે મેં થોડુંક તેલ લગાવી લીધું છે. હવે આ રીતે થોડું પ્રેસ કરવાનું કે જેથી સરસ મજાનું આ સેટ થઈ જાય બધી જ જગ્યાએ એક સરખી રીતે. તમે હાથની મદદથી પણ સેટ કરી શકો છો બટ હજુ જે મિશ્રણ છે એ ગરમ છે એટલા માટે. જો આ સરસ રીતે સેટ થઈ ગયું છે. થોડુંક ઠંડુ પડે ત્યારબાદ આપણે આને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ હજુ વધારે ઠંડુ નથી થયું બટ આની જે સુગંધ છે એટલી સરસ મજાની આવી રહી છે કે હવે મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો ચાલો હું ફટાફટ આને કટ કરી લઉં. હજી થોડુંક ગરમ છે છતાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનું આ કટ થઈ રહ્યું છે. જો તમારે તેલ વગરનું ખાવું હોય તો તમે આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. વઘાર કરીને ચટણી સાથે ખાવું હોય તો ઢોકળાની જેમ તમે આને સર્વ પણ કરી શકો છો. બટ હજુ વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકે તો આ માટે 2 મોટી ચમચી ભરીને મેં તેલ લીધું છે. તેલ સામાન્ય પણ તમારે ગરમ નથી થવા દેવાનું. ગેસ મેં બંધ રાખ્યો છે. તરત જ આપણે એડ કરી દઈશું ઝીણું કટ કરેલું લસણ અને ઝીણું કટ કરેલું આદું. એક નાની ચમચી જેટલું મેં લીધું. આ એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે ચાલુ કરીશું. કેમ ફ્રેન્ડ્સ? કેમ કે આ રીતે જે લસણ આદું છે એને કૂક કરશો તો જે રેસીપીનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે. લસણ વધારે દાજી પણ નહીં જાય અને સરસ મજાનું એકદમ પરફેક્ટ રીતે કૂક થશે. લસણ અને આદુમાંથી સારી એવી સુગંધ આવે ત્યાં સુધી મેં આને કૂક કર્યું છે. વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. હવે આપણે એડ કરીશું ઊભી કટ કરેલી ડુંગળી. એક નાની વાટકી જેટલી મેં લીધી છે. આને સારી રીતે મિક્સ કરી લઈશું. અડધી મિનિટ કૂક થયા બાદ ઝીણું ચોપ કરેલું આપણે આ ટાઈપનું ટામેટું એડ કરીશું જેને મેં ઊભા ટુકડામાં કટ કરી લીધું છે. ચાલો હવે ટેસ્ટ એવા મસાલામાં સ્વાદ અનુસાર અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર એડ કરી મિક્સ કરી લઈશું. હવે સારા એવા પ્રમાણમાં ટોમેટો કેચઅપ એડ કરીશું. 3 થી 4 મોટી ચમચી ભરીને ટોમેટો કેચઅપ લીધો છે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. હવે બહુ જ બધા પ્રમાણમાં કોથમીર લીધી છે. 3 થી 4 ચમચી મોટી ભરીને હવે આને એકવાર મિક્સ કર્યા બાદ જે આપણે ઢોકળા તૈયાર કર્યા છે બાફ્યા વગરના એ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે આને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. આની જે સુગંધ છે મંચુરિયમ જેવી આવી રહી છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી તૈયાર છે. જેને મેં થોડીક ડુંગળી, ટામેટું, ટોમેટો કેચઅપ અને થોડીક કોથમીરથી ગાર્નિશ કરી છે. ચાલો આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ બની છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક ચોક્કસથી કરી દેજો.